હેલો ફ્રેન્ડ્સ, આજે ફરી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં આજે એક નવો પોઈન્ટ જોશું. તો સૌપ્રથમ અહીં ડેમો વર્ઝન આપણે ખોલી લેશું, જેમાં આપણે પ્રેક્ટિસ કરીએ છીએ એ ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે એડવાન્સ મોડ્યુલ્સ અથવા તો એડવાન્સ સેટઅપ. અહીં સૌપ્રથમ સેટઅપમાં જશું, એમાં આવશે કંપની સેટઅપ. અહીં એડવાન્સ એન્ટ્રી આપેલી છે ફ્રેન્ડ્સ. એમાં પહેલું છે ઓર્ડર રિક્વાયર, એટલે કે ફ્રેન્ડ્સ આપણે કોઈ પાસેથી પરચેસ ઓર્ડર જોતો હોય અથવા તો સેલ ઓર્ડર મગાવવો હોય તો એ કઈ રીતે કરી શકીએ. તો અહીં આજનો આપણો પોઈન્ટ થશે ઓર્ડર રિક્વાયર્ડ, એટલે કે આપણે કોઈના ઓર્ડર લેવા છે અથવા તો આપણે કોઈને ઓર્ડર દેવા છે તો એ કઈ રીતે આપણે લઈ શકીએ. તો અહીં સૌપ્રથમ ઓર્ડર રિક્વાયર્ડનું સેટઅપ યસ કરીશું. એસ્કેપ આપીને સેટઅપ સેવ કરીશું. હવે ફ્રેન્ડ્સ, અહીં ટ્રાન્ઝેક્શનમાં અહીં જોશો તો તમને પરચેસ ઓર્ડર જોવા મળશે, જેને શોર્ટમાં પીઓ પણ કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ. અહીં સેલમાં જોશો તો તમને સેલ ઓર્ડર જોવા મળશે. સૌપ્રથમ અહીં પરચેસ એન્ટ્રીમાં પીઓ આપણે જોઈ, એટલે કે પરચેસ ઓર્ડર. અહીં આ પ્રકારનું ડેશબોર્ડ આપણે જોવા મળશે. અહીં ન્યૂ કરીશું એટલે નવો પીઓ ક્રિએટ થશે. તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. અહીં પરચેસ ઓર્ડર માટે સૌપ્રથમ પહેલા આવશે કેશ કે ડેબિટ. અહીં ડેબિટ લેશું. ત્યાર પછી કેની પાસેથી ખરીદી કરવાની છે, તો કઈ પાર્ટી છે, તો અહીં તમે નોવેલ્ટી પાસેથી ખરીદી કરવાની છે. ઇનવોઇસ ક્યુ આપીશું તો ટેક્સ ઇનવોઇસ છે. ત્યાર પછી બિલની તારીખ આપેલી છે. અહીં ઓર્ડર નંબર 1 આપી દેશું. અહીં પ્રોડક્ટમાં લેશું કે કઈ પ્રોડક્ટ જોઈએ છે, તો અહીં એચપીનું લેપટોપ અથવા તો એનીવે કંઈ પણ જે વસ્તુ તમે ખરીદી કરવા માંગતા હોય પરચેસ ઓર્ડરમાં એ લઈ લેશું. અહીં એચપી લેપટોપ જોઈએ છે, ક્વોન્ટિટીમાં 10 રાખીશું. રેટ 10,000 રાખીશું. અમાઉન્ટ ઓકે કરીશું, ટેબ આપીશું. અહીં પરચેસ ઓર્ડર પ્રિન્ટ કરીશું તો આ પ્રકારનો પરચેસ ઓર્ડર જોવા મળશે. અહીં જોશો તો આ પ્રકારનો ફ્રેન્ડ્સ પરચેસ ઓર્ડર આપણે જોવા મળશે. અહીં પરચેસ ઓર્ડર આપેલું છે. આ રીતે ફ્રેન્ડ્સ પરચેસ ઓર્ડર આપણે જોવા મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.